પ્રસંગ છે સાહેબ, સત્ય ઘટનાનો પ્રસંગ કે એક સ્ત્રીએ એટલી ધીરજ રાખી સાહેબ કે પોતાનો દીકરો ખાંડી અને સાહેબ ભગવાનને આપી દીધો. દીકરો ખાંડી ભગવાને માંગ્યો અને એને આપી દીધો હતો. જુનાગઢનું બિલખા ગામ, શેઠ સગાડસા ચંગાવતી નારી, બને પતિ પત્ની રહે અને એક સદા વ્રત એમને કે બ્રાહ્મણોને જમાડી, કોઈ સાધુ સંતને જમાડી અને પછી જમવું. ધીરજ કોને કહેવાય? વાત સાંભળજો, ધીરજ કેને કહેવાય? ધીરજ હોય ને ત્યારે જ ભગવાન મળે છે. આ વાત સત્ય ઘટના છે, કોઈ કાલ્પનિક વાત નથી સાહેબ. બિલખા ગામનો સગાડસા શેઠ છે, ચંગાવતી નારી છે, બને પતિ પત્ની રહે, બ્રાહ્મણને જમાડે અને ત્યારબાદ પોતે જમે, એવું એમને સદા વ્રત. કોઈ દિવસ ખાલી ન જાય, બ્રાહ્મણને જમવું પછી જમવાનું. અને એક દિવસ બને છે એવું કે સતત વરસાદ વહેવા લાગ્યો, એટલે ગામની અંદર કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ આવ્યા નહીં. એક દિવસ, બે દિવસ એમ કરતા કરતા એમ બતાવ્યું છે અમુક જગ્યાએ કે 7 દિવસ 9 દિવસ, એટલા બધા દિવસો વીતી ગયા, 4 દિવસ વીતી ગયા, ઘણો સમય પસાર થઈ ગયો, કોઈ સાધુ ના આવે અને મેઘ એટલો ફૂલ વરસાદ સતત ચાલુ છે. 9 દિવસ સુધી વરસાદ વહેવા લાગ્યો છે. ને આ બાજુ ચંગાવતી નારી અને સગાડસા શેઠ, ખબર પડી કે ગામમાં એક સંત આવ્યા છે, અઘોરી સાધુ છે. એક ભાઈ આવીને કીધું કે ભાઈ ગામમાં એક સાધુ આવ્યા છે, એ અઘોરી સાધુ છે અને આપ ઘણા દિવસથી ભૂખ્યા છો, જાઓ આ સાધુને તમારા ઘરે લઈ આવ્યો, એને જમાડી અને તમે ભોજન કરી લ્યો. અને કહેવાય છે કે એ સાધુ પાસે સગાડસા શેઠ જાય છે અને ચંગાવતી નારી જાય છે. અને સાહેબ એ સાધુ બીજું કોઈ નથી, એ સ્વયં ભગવાન છે ને. એ સગાડસા શેઠ અને ચંગાવતી નારીની પરીક્ષા કરવા માટે એ સાધુનું રૂપ લઈ અને સ્વયં ભગવાન આવેલા. અને આવ્યા અને જોયું તો સાહેબ શરીર ઉપર ગુમડાઓ હતા, લોહીથી આખું શરીર લોથપિત હતું, રક્તપિત નામનો રોગ હતો, આખું શરીર છે ને ગુમડાઓથી ભરેલું હતું. અને એને સાધુને કીધું કે બાપજી આપ ચાલો ને મારા ઘરે, હું આપને ભોજન કરાવી દઉં. મારા છે ને સદા વ્રત છે, જ્યાં સુધી મારા ઘરે ભૂદેવ બ્રાહ્મણ સાધુ સંત ન જમે ને ત્યાં સુધી અમે પતિ પત્ની જમતા નથી. આ ઘણા દિવસ વીતી ગયા, વરસાદ પડ્યો ને એના કારણે અમે જમ્યા નથી. અરે જો તો ખરો મારું શરીર છે, રક્તપિત્ત વાળું મારું શરીર છે, હું રોગી છું, હું હાલું ખરો, પણ મારી એક શરત છે, તારી પત્ની છે, તારી પત્નીને કે મને એના માથા ઉપર એક સુંડલામાં રાખી અને મને ઉપાડીને લઈ જાય. પણ મારી એક બીજી પણ શરત છે કે જો મને રક્તપિત્ત નામનો રોગ છે, મારા શરીરમાંથી લોહી વહે છે, અને કદાચ તારી પત્ની ઉપર અહીંયા મોઢા ઉપર લોહી આવશે ને તો હું તે મોઢા ઉપર લોહી આવશે અને જો એ મોઢું બગાડશે ને તો હું તરત ભાગી જઈશ. તો કે નહીં, મારી પત્ની હું કંઈ નહીં કરે, આપ ચાલો. કહેવાય છે કે એને સાધુને ઘરે લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા. કહેવાય છે કે સાધુને નવરાવ્યા છે. નવરાવે ને એટલે એને ગુમડાઓ હતા એટલે દુખતા, એટલે સાધુ છે ને એ સ્વયં ભગવાન છે એટલે એને જેમ તેમ બોલવા લાગ્યા, અરે તારે ન જમાડવો હોય તો ન જમાડ, આવી રીતે મને દુઃખ ના આપ. અરે બાપુજી ક્ષમા કરો, આપને કષ્ટી પડતી હોય તો ક્ષમા ચાહું છું. કહેવાય છે કે પછી તો એમને એક થાર તૈયાર કરી એને ભોજન આપે છે. ભોજન આપ્યું અને એ સમયે એ થારી છે ને થારીને આમ ઘા કરી દે છે કે હું આ ન જમવું, હું આ ન ખાઉં, આવું નથી ખાતો,
હું રાંધેલું નથી ખાતો, હું તો પરમાટી ખાઉં. શું કે છે? પરમાટી ખાઉં, માંસ ખાઉં છું, માંસ ખપે મને. સાહેબ એ વ્યક્તિએ કોઈ દી ઘરમાં માંસનો વિચાર નથી કર્યો ને વ્યક્તિને સાધુ કહે છે કે મારે માંસ ખાવું છે. ચંગાવતી કહે છે જે કે હવે આપણા ઘરે સાધુ આવ્યા છે એનો અનાદર આપણાથી નહીં થાય. જાઓ બજારમાં જઈ અને માંસ લઈ આવો. માંસ લઈ આવી હું રાંધી અને એમને ખવડાવી દઈશ. સાહેબ કહેવાય છે સગાડસા શેઠ માર્કેટમાં જઈ ચાદર ઓઢી અને જેના ઘરમાં કોઈ દિવસ કોઈ કીડી પણ નથી મળી સાહેબ ભૂલમાં, ઈ શેઠના ઘરે આજે સાહેબ માંસ રંધાવવાનું છે. ગયા છે, લઈ આવ્યા, લઈ આવીને માંસ રાંધ્યું છે. માંસ રાંધ્યું અને એને ખવડાવે છે કે લ્યો બુધેવ, લ્યો સાધુ સંત, જમો બાપજી, ખાઓ. સાહેબ કહેવાય છે કે સાધુએ માંસને સાહેબ આમ ઘા કરી દીધી અને કહ્યું કે મને આ નથી ખાવું. હું છે ને મરેલા માણસનું માંસ નથી ખાતો, મને જીવતા માણસનું માંસ ખાવું છે. તારે દીકરો છે? તો કે હા મારે દીકરો છે. ક્યાં છે? તો મારો દીકરો સ્કૂલ ગયો છે. તારા દીકરાને ખાંડી ખૂંદી અને મને ખવડાવ તો હું ખાઉં. સાહેબ મા બાપનું હૃદય બેસી ગયું. દીકરાને મોટો કર્યો, એ દીકરાને સાહેબ હાથે ખૂંદી અને ખાંદી અને કેમ ખવડાવતા હાલે? સગાડસા વિચાર કરે છે શું કરવું. બાપજી આપે કીધું કે હું અન્ન નથી ખાતો તો હું માંસ લઈ આવ્યો. હવે તમે મારા દીકરાની બલી આપવાનું કહો છો અને તારે જો ન ખવડાવવું હોય તો ન ખવડાવ, હું જતો રહું. તારે ન ખવડાવવું હોય તો ન ખવડાવ, હું જતો રહીશ. ત્યારે ફરી ચંગાવતી કહે છે બાપજી આ બિરાજમાન થાવ. અને એ સમયે સગાડસા શેઠને અરવા મને કહે છે આપ ચિંતા ન કરો, જાઓ આપણા દીકરાને લઈ આવો. લઈ આવો, હું એને છે ખાંડી અને ખૂંદીને એને ખવડાવી દઈશ. ખાંડી ખૂંદી અને હું ખવડાવીશ. જાઓ તમે દીકરાને બોલાવવા માટે મૂકો, તમે પોતે જ લઈ આવો. જાઓ. અને સાહેબ આ બાજુ આ વાત સાંભળીને એટલે ભગવાન છે ને બાળક એનો દીકરો છે ચેલૈયો, ભગવાન છે ને એક માસ્તરનું રૂપ લઈ અને ભગવાન એના પાસે પહોંચી ગયા, એના છોકરા પાસે. આ બાજુ અહીંયા સાધુના રૂપમાં છે, આ બાજુ બીજું રૂપ લઈ અને દીકરા ઘરે પહોંચી ગયા અને દીકરાને કહે છે કે બેટા તું ભાગી જા, તારા માં ને તારા બાપ તને મારી નાખવાના છે, તને ખૂંદી ખાંદી અને તારા ઘરે સાધુ આવ્યો છે ને જમાડવાના છે, તું ભાગી જા, તું જતો રે. અને તારે સાહેબ ચંગાવતીનો દીકરો કહે છે ભાગો તો મારી ભૂમિકા લાજે અને ભૂમિ ઝીલે નહીં મારો ભાર. ભાગું તો મારી ભૂમિકા લાજે ને ભૂરી ઝીલે નહીં બાર. મેરું સરીખા ડોલવા લાગે આકાશ ને પાતાળ, મેરા મણ માજા મૂકે ચેલિયો સત ના ચૂકે, મેરા મણ માજા મૂકે ચેલિયો સત ના ચૂકે. રાજાએ અંગ વેરાવ્યા ને દીધા કરણી દ્વાર. ધ્વજ રાજાએ અંગ વેરાવ્યા ને દીધા કરણી દાન. અરે સિદ્ધિ રાજાએ જાંગને કાપી ત્યારે મળ્યા ભગવાન, મેરા મણ માજા મૂકે
ચેલિયો સત ન ચૂકે મેરા મન માજા મૂકે ચેલિયો સત ન ચૂકે અરે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહિમા શિર મળે પણ એ શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહિમા એ અવસર આવે પાછા ન પડીએ અવસર આવે પાછા ન પડીએ કાયા થાય કુરબાન મેરા મન માજા મૂકે ચેલિયો સત ન ચૂકે मेरा मन मजन मुके चलियो सच न चुके ओ भागू तुम्हारी भूमका लाजे ने बोरी जिले नहीं बार मेरू शरीखा डोलवा लागे मेरू शरीखा डोलवा लागे अने आकाश ने पाताल मेरा मन मजन मुके चलियो सत न चुके मेरा मन मजन मुके चलियो सत न चुके ભાગુ તો મારી ભૂમિકા લાજે અને આ ભૂમિ ઝીલે નહીં મારો ભાગ અને એ ચેલિયો કહે છે કે જો આ જીવન મને જન્મ જ મારા મા બાપે આપ્યો છે અને જો આ જીવન મા બાપ માટે કુરબાન ન કરું તો શું કામનું અને સમય કહેવાય છે કે ભગવાન એમ કહી આ બાજુ એના પિતા આવ્યા છે પિતા આવી અને સાહેબ દીકરાને લઈ આવ્યા છે કથા બહુ મોટી છે સમયને અનુરૂપ દીકરાને લઈ આવ્યા અને સાહેબ માના હાથમાં આપ્યો છે મારા હાથમાં આપ્યો ને માં એને વાલ કરવા લાગી ચુંબન કરવા લાગી છે વાલ કરવા લાગી ચુંબન કરવા લાગી અને ઓલા સાધુએ કહ્યું કે તારે જમાડવો હો તો જમાડ નકા હું ભાગી જાઉં તો કે નહીં બાપજી આપને જમાડું છું અને કહેવાય છે કે જોત જોતામાં એ માએ એના દીકરાનું મસ્તક નાખ્યું મસ્તક વેરી નાખ્યું એને ખૂંદે ખાંદે અને માં રોતી રોતી એને ખૂંદે છે ખાંદે છે અને આ બાજુ રોવે છે ને માં ત્યારે ઓલો સાધુ કહે છે અરે આ રોઈ રોઈ અને તું ખાંડી ખૂંદીને મને ખવડાવે તો મારે નથી ખાવું આવી રીતનું જો તારે ખવડાવવું હોય ને તો એવી રીતે ખવડાવ કે તું તારા દીકરાના લગ્ન કરતી હોય અને જે તારો હરખ હોય ને એ હરખથી જમાડતી હોય ને એ હરખથી મને જમાડ તો હું જમું સાહેબ એ માથી કેમ થાય દીકરો ખોઈ નાખ્યો તો સોળે સંઘાર સજી લે પછી મને જમાડ જેમ દીકરાને પરણારતી હો અને એને લગ્નમાં જાનમાં જતી હો અને જે તારો હરખ હોય ને ઈ હરખથી તું દીકરાને ખાંડ ખૂંદ અને પછી મને આપ તો હું જમીશ મેં તો એ માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ તારે હાલ રડે પડી હડતાળ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાજરી જોડશું જાન એને ઓ ચિંતાના આ
મરણ આવ્યા ઓ ચિંતાના મરણ આવ્યા એને સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તમે કે મેં તો એ માર્યો છે કળાએ મોર કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તમે એ મારા નો ધારા નાયા કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા જેમ દીકરાને પરણાવે માં ચંગાવતી દીકરાને ખાંડી ખૂંદી અને કહેવાય છે ને આલડા ગાતી એને ખૂંદી અને ખવડાવે છે ને તૈયાર કરી થાર અને આપે છે કે લ્યો બાપજી જમો અને ત્યારે કહે છે બાપજી જો તો ખરો ભગવાન કેવી પરીક્ષા કરે છે અને એ સમય કહે છે કે તારા ઘરે બીજો દીકરો છે તો કે બાપુજી મારા ઘરે બીજો દીકરો નથી તો કહે છે કે હું સંતાન વગરનાના ઘરનું ખાતોય નથી જેના ઘરે સંતાન હોય એનું ખાઉં છું જેના ઘરે સંતાન નથી ને એનું હું નથી ખાતો અને સાહેબ એ સમયે પતિ વત્તા સ્ત્રી ચંગાવતી નારી એ ઘરમાં ગઈ અને ઘરમાંથી એક તલવાર લઈ આવી અને કીધું કે હે બાપજી બેઠા રહેજો ઊભા ન થતા મેં સાંભળ્યું છે કે ગર્ભ હોય ને એ સમય 5મા 6ઠા મહિને મને અત્યારે 6ઠો મહિનો ચાલે છે મેં સાંભળ્યું છે કે બાળકમાં જીવ આવી જાય છે તો હું એક બાળકની માં છું કહેતા હો તો ચીરીને આપી દઉં અને ત્યારે સાહેબ ભગવાનને પ્રસન્ન થવું પડ્યું હતું અને ભગવાને સાહેબ જે દીકરો ખાંડી અને ખૂંદીને ખવડાવ્યો ને એ દીકરો ભગવાને એને પાછો આપવો પડ્યો હતો આ ધીરજના ફળ છે સાહેબ જ્યાં સુધી ધીરજ નહીં હોય ને ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત નહીં થાય આજ મારી અને તમારી સાહેબ ધીરજ ખૂટી ગઈ છે ને એટલે ભગવાન આપણને પ્રાપ્ત થતા નથી પિતાજી તમે ધીરજને ધારણ કરો